મહત્વના સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે, જ્યાં પાલિતાણામાં 12 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સોનગઢ રોડ પર રેલવે ફાટક પાસે બાળકી સાથે આ 3 નરાધમોએ દુષ્કર્મ આચર્યું। ધોરણ 5ની બાળકીને નરાધમે બાઇક પર લઈ જઈ અને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। નરાધમ જયપાલ સિંધી નામના શખ્સે બાળકીને લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને આ ઘટનાને જ્યારે 1 સપ્તાહથી પણ વધુનો સમય વીતી ચૂક્યો છે, છતાં પણ હજુ હેવાનો પોલીસ પકડથી બહાર છે। પાલિતાણા પોલીસ હજુ સુધી આ નરાધમો સુધી નથી પહોંચી શકી। રાજ્યમાં કેમ દીકરીઓની સલામતી મુદ્દે વારંવાર સવાલ ઉઠી રહ્યા છે અને ક્યાં સુધી નરાધમો આ પ્રકારે દીકરીઓને પીંખતા રહેશે? ફૂલ જેવી બાળકીઓને પીંખતા આ નરાધમો સામે આખરી કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? અનેક સવાલ થઈ રહ્યા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પાર્થ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પાર્થ, 1 સપ્તાહનો પણ સમય થઈ ચૂક્યો છે, છતાં આ 3 નરાધમો હજુ સુધી પોલીસ પકડથી બહાર કયા પ્રકારની થઈ રહી છે કાર્યવાહી? જી જણાવી દઉં, ભાવનગરનું પાલિતાણા ટાઉન પોલીસ મથક આવેલું છે કે જ્યાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે। ઘટના છે તે 29/12/2024ના રોજ બની હતી। જે ઘટનાને આજે 7 દિવસ જેટલો સમય વીતી ગયો છે। આમ છતાં જ્યાં સામૂહિક દુષ્કર્મ કરનાર જે 3 નરાધમો છે કે તે પોલીસ પકડથી બહાર છે। એક તરફ રાજ્યની સરકાર દીકરીઓની સલામતીની વાત કરી રહી હોય ત્યારે ભાવનગરનું પાલિતાણા પંથક છે કે જ્યાં અવારનવાર આ પ્રમાણે દીકરી ઉપર દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે। સમગ્ર ઘટના અંગે 3 તારીખના રોજ ટાઉન પોલીસ મથકની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર જે બનાવ છે તે સોનગઢ રેલવે ફાટક ઉપર બન્યો હતો, જેમાં વાલીપણાની અંદર આ જે દીકરી છે તેમને હોળવી અને જે જયપાલ નામનો શખ્સ છે તે બાઇક ઉપર બેસાડીને લઈ ગયો હતો અને ત્યારબાદ આ જે સામૂહિક દુષ્કર્મની ઘટના છે તે સોનગઢ રેલવે ફાટક પાસે બની છે। સમગ્ર બનાવ અંગેની તપાસ છે તે પાલિતાણાના ડીવાયએસપી મિહિર બારૈયા ચલાવી રહ્યા છે, પરંતુ હાલ તો આ જે ઘટનાને 7 દિવસ જેવો સમય વીતી ગયો છે, પરંતુ આમ છતાં એક પણ સામૂહિક દુષ્કર્મના જે આરોપી છે તે પોલીસથી પકડથી બહાર હોય તેવું ચોક્કસથી જાણવા મળી રહ્યું છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો 1 સપ્તાહથી પણ વધુનો સમય વીતી ચૂક્યો છે, છતાં પણ હજુ સુધી આ 3 નરાધમો જે પોલીસ પકડથી બહાર છે, જે સોનગઢમાં રેલવે ફાટક પાસે બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને પોલીસ અત્યારે તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી આ 3 નરાધમો સુધી નથી પહોંચી શકી।